તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11નો મોસ્ટ આઈએમપી ટોપિક, આ ચેપ્ટરનો નહીં, આખા ધોરણ 11નો મોસ્ટ આઈએમપી ટોપિક પ્રક્ષિપ્ત ગતિ વિશે જોશું. હવે વિડીયો બહુ જ લોંગ થઈ જશે, એટલા માટે થોડા ભાગની અંદર, 2-3 ભાગની અંદર વિડીયો આપણે કવર કરશું, બરાબર, આ ટોપિકને. હવે ધ્યાન આપજો, JEE નીટ માટે પણ મોસ્ટ આઈએમપી અને 11મા ધોરણની એક્ઝામની અંદર દરેક એક્ઝામમાં આ ટોપિકમાંથી હશે. 4 સવાલથી 5 સવાલ છે આની અંદર કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવો, મહત્તમ ઊંચાઈ, અવધિ, મહત્તમ ઊંચાઈનો સમય અને ઉડ્ડયનનો કુલ સમય, ટોટલ 5 સમીકરણ સાબિત કરવાના છે. એ 5માંથી કોઈ પણ એક પૂછાઈ શકે, અથવા તો આખી થિયરી 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે, અથવા એનો દાખલો. મોસ્ટ ટાઈમ કે આમાંથી પૂછાશે જ. ચાલો, તો આપણે શરૂઆત કરીએ કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, બરાબર, અને પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય. હવે જો કોઈ ફૂટબોલ પડેલો હોય અને તમે એને લાત મારો અને ઉછળી, કોઈ ફૂટબોલ પડેલો છે જમીન પર અને તેનો લાત મારતો ઉછળી અને ઉપર જાય અને પછી પાછો જમીન પર પડે, તો આવી રીતના કર્વ શેપમાં જે પણ આકાર બનાવે તો તે જે ગતિ હોય તેને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તમે બે વિદ્યાર્થી સામસામે ઊભા રહીને દડાને ઉપર ફેંકતા હોય અને કેચ રમતા હોય તો તે જે ગતિ કરી તે પણ શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ખ્યાલ આવી ગયો? હવે પ્રક્ષિપ્ત ગતિ જે ખરી તે બે ગતિનું કોમ્બિનેશન છે. બે કઈ ગતિ? કે કોઈ પદાર્થ સમશીતી દિશામાં અચળ વેગથી ગતિ કરે, એટલે કે સમશીતી દિશામાં વેગ નહીં બદલાવો જોઈએ, ઉધ્વ બદલાઈ શકે, અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે, એટલે કે ઉધ્વ દિશાનો પ્રવેગ અચળ હોય, તો આવી બે ગતિને મિક્સ કરો ત્યારે જે ગતિ બને તેને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ચાલો પહેલા હું વ્યાખ્યા આપું એની. શું કરવાનું? આ થિયરી પૂછાય કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવો. તો પહેલા આકૃતિ ડ્રો કરો આ રીતનું, XY સમતલ. આકૃતિ નિરૂપણ કરે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં ઉગમ બિંદુ પાસેથી θ0 જેટલા કોણે કોઈક પદાર્થને v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરાવવામાં આવે છે. આ આકૃતિનું નિરૂપણ થઈ ગયું. પછી વ્યાખ્યા લખવાની ઇન્વર્ટેડ કોમાની અંદર કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે, અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. પાછો હું બોલી જાઉં એકવાર કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે, અને આ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. કે અહીંયા કોઈ પદાર્થ છે તેને હું ફેંકું છું, દડો છે અથવા તો પથ્થર છે, બરાબર, અને આપણે એક ધારશું કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન હવાનો જે અવરોધ આવે તેને આપણે આજે બધા સૂત્ર સાબિત કરશું, તેમાં હવાના અવરોધને આપણે અવગણશું કે ભાઈ હવાનો અવરોધ એને નડતો નથી, એટલે કે હવા ફૂંકાતી નથી. તો આપણે જોઈ ગયા કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ એક સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. કઈ બે? એક સમક્ષિતિજ અને એક ઉધ્વ. બંને ગતિ એક સાથે કરે. કેવી રીતના? ધારો કે આ પથ્થર અહીંયા છે, ધીરે ધીરે અહીંયા ઉપર અહીંયા છે ત્યારે એનો XM0 YM0, અહીંયા આવશે ત્યારે એનો XM પણ બદલાશે અને YM પણ બદલાશે. XM બદલાય એટલે X અક્ષ પર કંઈક અંતર કાપે, Y અક્ષ પર અંતર કાપે. અહીંયા પહોંચે ત્યારે X અક્ષ પર એનું સ્થાન બદલાશે, Y અક્ષ પર સ્થાન બદલાય, અહીંયા. આમ જુદા જુદા બિંદુઓ આગળ તેના XM અને YM સતત બદલાતા જાય છે. માટે એ ગતિ કેવી છે? દ્વિપરિમાણમાં ગતિ થાય છે. ચાલો, હવે આકૃતિનું નિરૂપણ થઈ ગયું. હવે શું કરવાનું? હું જે પ્રમાણે યાદ રાખવા કહેવું તે જ પ્રમાણે યાદ રાખવાનું છે. હું પોતે પણ એ જ રીતે યાદ રાખું, બરાબર, તો જ યાદ રહેશે. બાકી જો ખબર પડી ગઈ તો એકવારમાં ખબર પડશે, ના પડી તો જિંદગીમાં નથી પડવાની, બરાબર. એટલે હું કેવું એ પ્રમાણે ધ્યાનથી સાંભળો કે આ રીતના આકૃતિ ડ્રો કરવાની. પછી કોઈ પણ સમીકરણ સાબિત કરવા કીધું, 5 સમીકરણ સાબિત કરવાના છે, એમાંથી કોઈ પણ સમીકરણ સાબિત કરવા કીધું, ધ્યાન રાખી સાંભળજો.
કોઈ પણ સમીકરણ સાબિત કરવા કીધું હોય તો પહેલા મારે 10 વસ્તુ લખી કાઢવાની, 10 વસ્તુ શોધવાની. કઈ 10 વસ્તુ? પ્રારંભિક સ્થાન, પ્રારંભિક વેગ, પ્રવેગ, અંતિમ સ્થાન, અંતિમ વેગ. એ 5 વસ્તુ અને તેના બધાના ઘટક x અને y એટલે કેટલા થશે? 10. ધ્યાન રાખજો. શું કઈ વસ્તુ શોધવાની? પ્રારંભિક સ્થાન સદિશ, પછી પ્રારંભિક વેગ સદિશ, પ્રવેગ, અંતિમ સ્થાન, અંતિમ વેગ. આ 5 વસ્તુ અને તે દરેકના 2 ઘટક એટલે શું થશે? 5 દુ 10 વસ્તુ થશે. કેવી રીતના યાદ રાખશો? પ્રારંભિક સ્થાન, અંતિમ. પણ આ રીતે લાઈનમાં જ શોધવા પડશે. પ્રારંભિક સ્થાન, પ્રારંભિક વેગ, પ્રવેગ, પછી અંતિમ સ્થાન, અંતિમ વેગ. એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન પણ આવશે, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ, અને પ્રવેગ વાળું એક જ આવે. આટલી વસ્તુ આપણે શોધશું. ચાલો, તો હું પહેલા શોધું પ્રારંભિક સ્થાન. ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? ઉગમ બિંદુથી કરે છે. માટે તેના પ્રારંભિક સ્થાન r સદિશ બરાબર શું આવશે? x0 i કેરેટ પ્લસ y0 j કેરેટ થાય. પણ એના x એમ અને y એમ તો કેવા છે? 0 0. એટલે x0 આપણા કેટલા થશે? x0 બરાબર 0 એટલે 0 i કેરેટ અને y0 પણ શું થશે? 0 j કેરેટ. આ પ્રારંભિક સ્થાન થઈ ગયું. તો લખવાનું પ્રારંભિક સ્થાન, પછી પ્રારંભિક વેગ તો v0 સદિશ. તો v0 ના પણ 2 ઘટક મળે, v0 x i કેરેટ પ્લસ v0 y j કેરેટ. હવે v0 ના x અને y ઘટક કેવી રીતે શોધશો? હવે આ v0 છે તેનું મૂલ્ય આટલું છે. તો અહીંયા એના આપણે પ્રક્ષેપ લઈએ, બરાબર? તો આ v0 નો x ઘટક એટલે શું થાય? મૂલ્ય ગુણ્યા cos થીટા, અને અહીંયા મૂલ્ય ગુણ્યા sin થીટા. બરાબર? આપણે x અને y ઘટક લેતા ને, કોઈ પણ સદિશના 2 ઘટક મળે, x ઘટક અને y ઘટક. એટલે મૂલ્ય ગુણ્યા x ઘટકમાં શું આવતું? મૂલ્ય ગુણ્યા cos થીટા, અને y ઘટક મૂલ્ય ગુણ્યા sin થીટા. એટલે v0 નો x ઘટક શું થશે? તેનું મૂલ્ય કેટલું? v0 ઇન્ટુ cos થીટા કેટલો છે? થીટા 0. તથા એનો y ઘટક કેટલો થાય? v0 y બરાબર મૂલ્ય ગુણ્યા sin થીટા, એટલે મૂલ્ય અને sin થીટા 0. તમારે આ રીતે ના લખવું અહીંયા, તો અહીંયા પણ એ રીતના લખીએ આપણે કે ભાઈ x0 બરાબર 0 અને y0 બરાબર 0. તો 1 2 3 અને 4 વસ્તુ તો શોધાઈ ગઈ. આના 2, નાની 2. ખ્યાલ આવે છે? અહીંયા મૂલ્ય ગુણ્યા v0 આટલો છે, તો તેનો x ઘટક એટલે મૂલ્ય ગુણ્યા cos થીટા, અને y ઘટક એટલે મૂલ્ય ગુણ્યા sin. તો આટલો જે ભાગ ખરો તેને શું કહેવાય? v0 cos થીટા 0, અને આ ભાગને શું કહેવાય? v0 sin થીટા 0. હવે પ્રવેગ જોઈએ. પ્રવેગમાં આપણે શું કીધું કે અત્યારે જે પદાર્થ ગતિ કરે છે તે કોની અસર હેઠળ કરે? ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ તો ખાલી સમશિતિ દિશામાં લાગતો નથી, માત્ર કઈ દિશામાં લાગે? ઉધ્વ દિશામાં. એટલે ઉધ્વ દિશામાં પ્રવેગ હશે, સમશિતિ દિશામાં પ્રવેગ હશે નહીં. પદાર્થ ઉપર તરફ ગતિ કરે અને ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે? નીચે. તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ગતિ કરે ત્યારે પ્રવેગ કેટલો લેવાનો? એ બરાબર -g લેશો. અથવા તો પ્રવેગનું સૂત્ર લખું તો આ પ્રક્ષિપ્ત ગતિ માટે પ્રવેગ a સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તેનો x ઘટક વત્તા y ઘટક. પરંતુ આપણે વ્યાખ્યામાં જ કીધું કે સમશિતિ દિશામાં અચળ વેગથી અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગથી, એટલે ઉધ્વ દિશામાં પ્રવેગ છે, સમશિતિ દિશામાં નથી. એટલે પ્રવેગનો x ઘટક 0 અને પ્રવેગનો y ઘટક કેટલા આવશે? -g. ખાસ ધ્યાન રાખજો, કેટલો? -g. બરાબર? અને આ દિશા કઈ આવશે? j કેરેટ. બરાબર? હવે પ્રારંભિક સ્થાન, પ્રારંભિક વેગ, પ્રવેગ જોઈ ગયા. હવે શું શોધો આપણે? અંતિમ સ્થાન અથવા તો t સમયે. આ તો કયા રે? t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે તેનું સ્થાન, તેનો વેગ, અને પ્રવેગ તો સમગ્ર ગતિ તેના. હવે t સમયે, t સમય એટલે બીજી, ત્રીજી, ચોથી કોઈ પણ છે. t સમયે તેનું સ્થાન અથવા તો પદાર્થનું સ્થાન. હવે આપણે જોઈ ગયા સ્થાન સદિશ r સદિશ ઇઝ ઇક્વલ ટુ r0. આપણી પાસે આવું સૂત્ર હતું, r સદિશ ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ v0 t પ્લસ 1/2 at². આવું સૂત્ર હતું. હવે અંતિમ સ્થાન આવી ગયો. અંતિમ સ્થાનના મારે 2 ઘટક જોઈએ, x ઘટક અને y ઘટક. તો x ઘટક માટે શું કરવું? x ના સ્વરૂપમાં લખવું. તો x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ આનો x ઘટક કયો થશે? v0xt પ્લસ 1/2 axt². આ t માં કોઈ ઘટક ના રાખી દેતા, સમયનો કોઈ ઘટક નહીં આવશે. કિંમત મૂકીએ. ચાલો x0 કેટલા છે? 0
પ્લસ v0x કેટલા છે v0 cos થીટા 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 નીચે લખો પ્લસ 1/2 ax તો કેવા છે 0 ઇન્ટુ 2 તો આ પદ પણ 0 આ પણ 0 તો ખાલી x ઘટકમાં શું રહી ગયું x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0 ઇન્ટુ ટી આટલો x ઘટક મળી ગયો તેનું નામ આપી દઉં સમીકરણ નંબર 1 હવે શું કરો કે હવે y ઘટક શોધવો છે તો આખું સૂત્ર y ના સ્વરૂપમાં લખવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ v0y t પ્લસ 1/2 ay t નો સ્ક્વેર હવે y ઇઝ ઇક્વલ ટુ y0 કેવા છે 0 પ્લસ v0y કેટલા છે v0 sin થીટા 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 ay કેટલા છે માઇનસ g ઇન્ટુ ટી સ્ક્વેર હવે આ 0 છે એટલે લખવાની જરૂર નથી તો y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા 0 ટી પ્લસ માઇનસ 1/2 gt સ્ક્વેર આ આપણને y નું સૂત્ર મળી ગયું બરાબર આનું નામ આપી દઉં સમીકરણ નંબર 2 ચાલો કેટલી વસ્તુ શોધાઈ ગઈ 8 શોધાઈ ગઈ આ 1 આના 2 ઘટક પ્રવેગના 2 ઘટક અને અંતિમ સ્થાન હવે શું શોધવાનું છે અંતિમ વેગ અથવા તો t સમયે વેગ તો t સમયે પદાર્થનો વેગ એટલે કે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at સૂત્ર હતું આપણી પાસે અંતિમ વેગનું હવે એના મારે x ઘટક અને y ઘટક જોઈએ તો x ઘટક માટે બધાના x y ઘટક માટે y તો x ઘટક એટલે કે vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ ax ઇન્ટુ t માટે vx ઇઝ ઇક્વલ ટુ v0x કેટલા છે v0 cos થીટા 0 પ્લસ ax તો કેવા છે 0 તો 0 ઇન્ટુ t ઇઝ ઇક્વલ ટુ 0 માટે vx બરાબર v0 cos થીટા 0 આ એક સૂત્ર મળી ગયા આપણને તે જ રીતે y ઘટક કોનો વેગનો તો vy ઇઝ ઇક્વલ ટુ v0y અહીંયા બધામાં y લઈ લેવાના વત્તા ay ઇન્ટુ t ખ્યાલ આવે છે x ઘટક માટે બધાના x y માટે y માટે vy ઇઝ ઇક્વલ ટુ v0y કેટલા છે v0 sin થીટા 0 પ્લસ ay કેટલા છે માઇનસ g ઇન્ટુ t તો સૂત્ર શું બનશે vy બરાબર v0 sin થીટા 0 પ્લસ માઇનસ માઇનસ gt તો આ આપણને મળી ગયો વેગનો અંતિમ ઘટક અંતિમ વેગનો y ઘટક ટોટલ આપણે 10 વસ્તુ શોધી 1 2 3 4 5 6 7 8 9 અને 10 કોઈ પણ થિયરી પૂછાય આટલી વસ્તુ તમારે કરવાની આ થઈ ગઈ હવે મારે શું શોધવાનું છે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ એટલે શું કોઈ પણ પદાર્થની ગતિનું સમીકરણ એટલે તેના x યામ સાથે y યામ કેવી રીતે બદલાય તે દર્શાવતું સમીકરણ એટલે કે એવું સૂત્ર કે જેની અંદર x અને y બંને સાથે આવવા જોઈએ અહીંયા જો અહીંયા એકલા x છે અહીંયા એકલા y છે પણ મારે એવું સૂત્ર જોઈએ કે જેમાં x અને y બંને આવે તો શું કરું આ સમીકરણ 1 માં t ને જો હું સૂત્રનો કરતા બનાવું તો v0 cos થીટા 0 ક્યાં છે સામેની બાજુ છેદમાં અને તે t ની કિંમત ક્યાં મૂકી દઉં સમીકરણ નંબર 2 ની અંદર તો મને મળી જાય ચાલો આટલું થઈ જાય પછી શું લખવાનું પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ એવું ટાઇટલ મારવાનું શું ટાઇટલ મારશું પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ 5 સૂત્ર મેળવ્યા છે એમાંથી પહેલું સૂત્ર ગતિનું સમીકરણ તો આપણું જે સમીકરણ 1 હતું તેના પરથી t ને કરતા બનાવતા તો સમીકરણ 1 પરથી t ઇઝ ઇક્વલ ટુ શું થશે x0 x ના છેદમાં જશે તો x ના છેદમાં v0 cos થીટા 0 આ t ની કિંમત મળી હવે t ની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ નંબર 2 માં તો t ની કિંમત
સમીકરણ 2 માં મૂકતા તો આ સમીકરણ છે આપણું, તો તેની અંદર ડાયરેક્ટ હું કિંમત મૂકું તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? તમારે આ નથી લખવાનું, આ એકવાર સમીકરણ લખી દેવાનું. ચાલો આટલું કરી અને આ સમીકરણ પાછું લખવાનું. કે આપણું સૂત્ર શું હતું? y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર માટે y ઇઝ ઇક્વલ ટુ v0 sin θ 0 t ની કિંમત x અપોન v0 cos θ 0 માઇનસ 1/2 g t નો સ્ક્વેર એટલે x અપોન v0 cos θ 0 નો સ્ક્વેર. ચાલો હવે શું થાય કે sin થીટા અપોન cos થીટા, આ v0 તો કેન્સલ થશે, sin ના છેદમાં cos એટલે શું આવશે? tan થીટા આવશે અને થીટા 0 છે એટલે tan થીટા 0 અને આ x બાકી રહી ગયા માઇનસ પછી અહીંયા શું થશે? 1/2. હવે આ વર્ગ છે એટલે અહીંયા પણ આપી દો, અહીંયા પણ આપી દો તો 1/2 g ઉપર એકલા g છે અને નીચે શું છે? v0 cos થીટા 0 અને એનો પણ સ્ક્વેર આવશે એટલે v0 નો સ્ક્વેર અથવા તો આખા કાવ શું આવશે? cos સ્ક્વેર થીટા અને અહીંયા શું આવશે? x નો સ્ક્વેર. કે આપણે શું કર્યું? સમીકરણ 1 પરથી t ને કરતા બનાવીને તેની કિંમત આની અંદર મૂકી તો શું આવે? y ઇઝ ઇક્વલ ટુ tan θ 0 x માઇનસ 1/2 g x સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. આ આપણી ગતિનું સમીકરણ આવી ગયું. 5 સમીકરણ મોઢે રાખવાના છે કેમ કે દાખલાની અંદર કશે સમીકરણ આપેલા હશે નહીં, તમારે જાતે લખવાનું. તો y પછી કેવી રીતના યાદ રાખશો? y x આવે અને x સ્ક્વેર આવે, પહેલા પદમાં x પછી x સ્ક્વેર, અહીંયા tan થીટા અને માઇનસ 1/2 g v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. x હોય એટલે વેગના x ઘટક વાળું યાદ રાખવાનું, ઘણી વાર કન્ફ્યુઝ. તો અહીંયા x માં x ઘટક v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. તો આ થઈ ગયું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિનું સમીકરણ. તેના પછીના 4 સમીકરણ છે તે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર સાબિત કરશું.